હાલ સોનિયા ગાંધીને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। કોંગ્રેસ સંસદીય દળના પ્રમુખ અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધીની મોડી રાત્રે અચાનક તબિયત બગડતા તેમને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે। લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને સાંસદ પ્રિયા ગાંધી વાડ્રા પણ હોસ્પિટલમાં માતાની દેખરેખ માટે આવ્યા છે। હાલમાં ડોક્ટરોની ટીમ તેમના સ્વાસ્થ્યનું સતત ચેકઅપ કરી રહી છે। હોસ્પિટલ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર હેલ્થ બુલેટિન જાહેર કરવામાં આવ્યું નથી। સોનિયા ગાંધીની તબિયત 2 મહિના પહેલા જાન્યુઆરી 2026માં પણ લથડી હતી। તે સમયે તેમને 6 દિવસ સુધી સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ તેમના નિવાસસ્થાને તેમની સારવાર સતત ચાલતી હતી અને ઉલ્લેખનીય છે કે 5 જાન્યુઆરી 2026ના રોજ રાત્રે 10 વાગ્યાથી આસપાસ શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ડોક્ટરોના જણાવ્યા અનુસાર પ્રદૂષણ એટલે ઠંડા હવામાનને કારણે શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમની સ્થિતિ બગડી હતી। તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે તેમનો બ્રોન્કિયલ અસ્થમા સામાન્ય રીતે વધી ગયો હતો। સોનિયા ગાંધીની તબિયત 2 મહિના પહેલા જાન્યુઆરી 2026માં પણ લથડી હતી। તે સમયે તેમને 6 દિવસ સુધી સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।